હા બાબા, બોલાવીને પાર કરીશ. સારું. આઈ લવ યુ, આઈ લવ યુ, આઈ લવ યુ. બસ. હા, હું ઘરે વાત કરી દઈશ. શું 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 થઈ જા શું? કોણ હતું? કોઈ નહીં. કોઈ નહીં. તમને તેવું જ લાગતું હશે કે હું ભાભીને કોઈ નહીં એવું કહી દઈશ અને ભાભી માની જશે. ભાભીને બહુ સમયથી ખબર છે કે તમે કોઈની સાથે છાનામુના માથે બ્લેન્કેટ નાખીને કોઈ સાથે ફોનમાં છાનીમુની વાતો કરો છો. બહુ દિવસોથી હું ધીમી ધીમી વાતો સાંભળું છું. બસ ખાલી એ નથી ખબર કે આ ખુશનસીબ છે કોણ. ભાભી, ખોટી વાત કહેવાય ને. કોઈની વાતો ન સાંભળવી જોઈએ આવી રીતે. હા, પણ હવે મેં તો અત્યારે સાંભળી લીધું કે તમે કોઈને લવ યુ કહેતા હતા અને હું ઘરે વાત પણ કરી લઈશ આવું કંઈક કહેતા હતા. હા, એટલે છે એવું કંઈક. કંઈક કોઈને પ્રેમ કરો છો હે ને? અને આ વાત આપણા ઘરમાં છુપાવવાની વાત ક્યાંથી આવી? આપણું ઘર એટલું તો ફોરવર્ડ છે કે તમે એમ કહી શકો મનની વાત. હા, તમારી વાત સાચી છે કે હું તો કહી પછી શકું. કોની રાહ જોતા હતા કે મારા ભાભીને ખબર પડે પછી મારા ભાભી ઘરમાં બધા લોકોને વાત કરે? હે, આ કામ તમે જ કરી દેશો? એટલે મેં કરી વિચાર્યું. દેશો એટલે અત્યારે જ કરી દઉં, એમાં ક્યાં મોટી વાત છે? થેન્ક યુ ભાભી, થેન્ક યુ. હું છે ને કહેવાની જ હતી પણ સાચા સમયની રાહ જોતી હતી. હવે તમને ખબર પડી જ ગઈ છે તો ઇટ્સ ઓકે. તમે ઘરમાં બધાને વાત કરી દો. એને તો છે ને ઘરમાં બધાને વાતે કરી દીધી છે. હા, તો પછી આપણે શું કામને રાહ જોવી જોઈએ? અત્યારે જ હું તમારા ભાઈને અને તમારા મમ્મીને કહું છું કે આપણા દામિની બેને પોતાના માટે એક છોકરો પસંદ કરી જ લીધો છે. સારું ભાભી. અને આ ભાભી સાંભળો. શું થયું? કેમ આટલી બધી ખાંસી ખાવ છો? છેલ્લા કેટલા દિવસથી તમારી તબિયત કેમ બરાબર નથી લાગતી? કોને ખબર ભાભી, લાગે છે કે વાતાવરણના લીધે એવું થતું હશે. વાતાવરણ નહીં, આખી રાત જાગીને વાતો કરો છો ને એટલે. આટલી બધી એ વાતો નહીં કરવાની. સવારે તમે સમયસર ઉઠતા નથી, બરાબર જમતા એ નથી. હા ભાભી, એ બધું મૂકો ને. પણ હું શું કહું છું, તમે છે ને ભાઈને મમ્મીને બધાને વાત કરી દેજો અને એ અને એનો ભાઈ બે જ રહે છે. સારું, બસ હું બધી વાત કરી દઈશ. અને જો હા પાડે ને તો હમણાં જ બોલાવી લો. એ જ કહેવાની હતી કે હમણાં જ બોલાવી લો. ફોન કરી દો અને કહી દો કે મારા ભાભી અત્યારે જ વાત કરવા જાય છે. અને જ્યાં સુધી હું મમ્મીને અને રોનકને ઓળખું છું ને એ લોકો તમને ના તો નહીં જ પાડે. લગ્ન થશે. રોનક, કહું છું કે ઓલું પેમેન્ટ આવવાનું હતું, ક્યારે આવવાનું છે? હવે કામ છો પૈસાનું. મળી જશે. હવે શું પૈસા પૈસા કરો છો? કેટલા જોઈએ છે બોલો, તમારા ટ્રાન્સફર કરું? મમ્મી, મારે તમારા લોકો સાથે એક જરૂરી વાત કરવી છે. મારું પાણી ઢોળાય. હા, સોરી, બસ દામિની બેનની વાત કરવાની છે. દામિનીની વાત? અને આટલી બધી ખુશ થઈને શું વાત છે એવી? તમે લોકો હજી 2 દિવસ પહેલા જ વાત કરતા હતા ને કે દામિનીનું લાસ્ટ યર છે ને તો હવે આપણે એને મેરેજ કરાવી દેવા છે, છોકરો શોધવાનો શરૂ કરવો છે. હા, પણ તો છોકરો મળી ગયો. છોકરો મળી ગયો? ક્યાંથી? કઈ શેરીમાંથી? શેરીમાંથી. દામિની બેને પોતે જ શોધી લીધો છે. આપણે શોધવાની કઈ મહેનત કરવાની જ નથી. બસ ખાલી છોકરાને જોવાનો છે અને વધાવી લેવાનો છે. શું વાત છે? અરે વાહ, આ તો સારું કહેવાય. આપણે મહેનત ઓછી કરી દીધી દામિનીએ. અરે વાહ, દામિની તો છુપી રિશ્તોમાં નીકળી. તમારી જેમ. મારી જેમ એટલે તું પણ હતી જ. આપણા બંનેના લવ મેરેજ છે. મારા એકલાના લવ મેરેજ નથી. હા, બહુ સારું. હા, તે તો જાણે ઘરમાં બધાને કહીને પછી પ્રેમ કર્યો હતો ને મને કે પપ્પા પેલો છોકરો જો મને બહુ ગમે છે. હા, પણ પછી તો કીધું ને. એ વાત સારી છે કે દામિની બેને આપણને આ વાત કરી. અગાશીમાં વાતો કરતા હતા બેન, લવ યુ વવ યુ ચાલતું હતું, એમાં જ મેં પકડી લીધા. આ બધી વાત તો ઠીક છે પણ બેટા એ છોકરાને બોલાવી લઈએ ને. હા, કેમ કે મને નથી ખબર કે એમણે જે છોકરાને પ્રેમ કર્યો એ છે કેવો. આમ સારો જ હશે, દામિની બેને શોધ્યો છે તો. એ વાત તો છે. મને દામિની ઉપર ભરોસો છે કે એની પસંદ સારી જ હશે. તો હું એમને કહું કે બોલાવી જ લે અને કરી જ નાખીએ કંકુના. ક્યારે? આજે હમણાં ઓફિસ નથી જવાનું આજે તમારે. અરે પણ આજે ને આજે આ તને નણંદ આટલી બધી નડતી હતી મને નથી ખબર. આજે ને આજે જો તો કેટલી ઉતાવળ કરે છે. હું એટલે સમજી શકું કેમ કે મેં પ્રેમ કર્યો હતો તમને. અને જ્યારે મારા મમ્મીએ કીધું કે હા તું રોનકને મળવા માટે બોલાવી શકે છે
ત્યારે હું કેટલી ખુશ હતી મને ખબર છે. અને હું કેટલો ડરેલો હતો એ મને જ ખબર છે. હવે પેલા જે હાલત જોઈશ ને ત્યારે ખબર પડશે કે કેવું લાગે છે. હા પણ એક છે કે એમના ફેમિલીમાં બે ભાઈઓ જ છે. અરે કઈ વાંધો નહીં, શું ફરક પડે બેટા, ફેમિલીમાં ભાઈઓ હોય કે માવતર હોય કે ગમે તે હોય, આપણને જમાઈ પસંદ આવવો જોઈએ થનાર, એટલે બસ થઈ ગયું. એને કહી દે કે એ છોકરાને આજે જ મળવા બોલાવી દે અને હું ઓફિસ પર જ રાખી દઉં. હા ઠીક છે, હું કહીને આવું. હા હાલો. હા હા, હું આજે ઓફિસે કદાચ લેટ આવી તો નહીં આવું, જરાક જોઈ. હા, અને તમે ચા બનાવો મારા માટે, ઘરે જ છું. ટીવી જોને, ખબર છે હવે આવવાના છે તને જોવા માટે, એટલે મળવા માટે તો. મને નથી ગમતું ટીવી જોવું. આજે નહીં ગમે દામુને ટીવી જોયો ને. હું જતી રહું અહીંયાથી. તમે લોકો ચડો હા જા જા જા, જલ્દી જા. શું કામ? અરે જલ્દી જા ને. પણ નહીં જવા મારું ઘર છે, હું અહીંયા બેસ. ક્યાંય નથી જવાની ભાઈ. કેટલી વાર લાગશે આ લોકોને આવતા? હું તો ચાય બનાવી નાખી. ક્યાંક એવું ના થાય કે આવે ને પેલા મારી ચા ઠરી જાય. નાસ્તો શું બનાવું? અત્યારે ગરમા ગરમ કંઈક બનાવીશ ને તો મોડું થઈ જશે. એક કામ કરું છું, અત્યારે કાજુ બદામમાં ચલાવી લઉં. અરે આવો આવો. આવો. હા જય શ્રી કૃષ્ણ. બેસો. બેસ. કેમ છે તબિયત પાણી? સરસ સરસ. તમે કેમ છો? મજામાં. દામિની દામુ. ઓળખાણ? હા આ દેવાન છે અને આ એમના ભાઈ છે રવિભાઈ. મારો ભાઈ રોનક અને હા. મમ્મી. ભાભી એ છે. છે ઓકે. ગોપી, મહેમાન આવી ગયા છે. અરે આ લોકો તો આવી ગયા. ક્યારના તમારી રાહ જોતા હતા. લોકેશન તો હું મોકલી દીધું હતું ને. હા પણ જરા ફરી ફરીને બતાવતા હતા એટલે ઓકે. જય શ્રી કૃષ્ણ. અમે તો કોણ? હું નાસ્તો લઈ આવું. બાકી તમે કામકાજ શું કરો? ઇમ્પોર્ટ એક્સપોર્ટ. અચ્છા, એટલે શું ઇમ્પોર્ટ અને શું એક્સપોર્ટ કરો? અરે આપણે આલો નાસ્તો કરો. ની શું જરૂર હતી? લ્યો લ્યો. લો મોટા ભાઈ. હા હા. ચાની સાથે મને લાગે ફાવશે. નહીં ફાવે તો છીવા બીજું પણ. ના ના કઈ લાવવું નથી. આવી ગયું બધું આમ. તો પછી ચેવડો. ના ના અરે હરખ પદુડી, જરાક વાતો કરવા દે, એ લોકો નાસ્તો પાણી કરશે પછી. લ્યો તમે ચાલ્યો ને લેજો આ. પણ ચા નથી પીતા બિચારા નહીં. લા અરે તો પેલા કેવું જોઈએ ને. કોફી બનાવી દે તો. હું દૂધ લઈને આવું. કોફી. કઈ નહીં આવી ગયું બધું. વાંધો નહીં, હું નાસ્તો લઉં છું ને. હા, આપણે વાત કરતા હતા ઇમ્પોર્ટ એક્સપોર્ટ. ચાઇનાથી કપડાને ઇમ્પોર્ટ કરીએ છીએ. ઓકે. હા, અને અહીંયા બહુ સારું સેલિંગ આવે છે એનું, જીન્સ પેન્ટ ને એવું બધું. જ્યારે દામિની બેન સારા કપડાં પહેરીને હું પૂછું કે આવા કપડાં તો આખા સુરતમાં ક્યાંય નથી મળતા, ત્યારે અહીંયાથી જ કપડાં લાવતા હશો. પણ મને થોડું રિસ્કી લાગે છે, કારણ કે ચાઇના વાળા ધંધા ચાઇના જેવા ચલે તો ચાંદ તક, એટલે ગમે ત્યારે બંધ થઈ શકે. એટલે ના, ના. future-માં- હા તો ધંધો ને, પણ માણસ થોડી. હા પણ અમારે તો જોવું પડે ને. ના, ના, તમારી- જો મને નથી યોગ્ય લાગતું મને આ નથી એને ગમતું. શું યોગ્ય નથી લાગતું એ ભાઈ આવું થોડી કરી જો શકે. જો મોટા ભાઈ, આ ધંધો છે લીગલી છે અને ગવર્મેન્ટ સર્ટિફાઈડ ધંધો છે. હા, અને કન્ટેનર મોઢે મેં માલ લાવી છે ચાઇનાથી. હા, અને બીજી એક વાત કે મસ્ત છોકરો છે, જો આવો છોકરો દિવાળીના સગડા દેખી થયું. સોરી. આપણે મસ્તી કરવા લાવ્યા. અરે ના ના, હું ઘડીક બેન સાથે ગમત કરતો હતો. સોરી. મને દેવાંગ બહુ જ ગમ્યો.
બહુ જ પસંદ છે. સોરી અમારું અને- ફેમિલી છે ને આવું જ છે, બહુ રમૂજી. મજાક કરે એવું મોટા છે. ભાઈ આવી રીતે ના જુઓ. મજાક કરતો તો ખરેખર કહું છું. મજાક કરે છે ઘરમાં ને ઘરમાં તો મને ખબર નથી કે ભાઈ એટલા અમારા બધા ઘરમાં તમે એક દિવસ ખાલી રહો ને એટલે તમને એવું લાગે કે તમે ધીરુભાઈના જોક્સ જ સાંભળો છો. અમારા ઘરમાં આખો દિવસ મજાક ચાલતી હોય. લાગે જ છે. અને જેવી રીતના આંટી હસી રહ્યા છે એમને જોઈને તો મને હસવું આવે જ છે. ટ્રેમાં કાજુ બદામ કોણ લાવે બાકી? આહા! સોરી. મસ્તી. તમે જ વિચારો ને કે આટલું ઇઝીલી અમારું ફેમિલી તમને મળવા માટે બોલાવી દીધું ભાઈ તો એ ફેમિલી કેટલું ફોરવર્ડ હશે. મારા મમ્મી, આ રોનક અને આ મારા નણંદબા, આ ચુટકુલી દેખાય ને એ અમે આખો દિવસ બસ હસી મજાકમાં જ સમય પસાર કરીએ. આહા! ભગવાન છે ને આવું ફેમિલી કોકને જ આપે છે જે અમને મળ્યું છે. ના ના બહુ સારું કહેવાય. અને આમ પણ હું તો પહેલી વાર જ્યારે આમને મળ્યો હતો એક મિનિટ, તમારા લોકોનું આ ચેપ્ટર ચાલુ કેવી રીતે થયું? આહા એ તો મને નથી ખબર. નથી ખબર. હવે આજે કઈ બધા સાથે જાણી લઈએ. દામિની તું જ કે ને. થોડું હું થોડું તમે આ ઓકે. એમાં એવું હતું ને કે ગાડી લઈને હું કોલેજ જતી હતી. હું ફોર વ્હીલ લઈને જતો હતો. અને થયું એવું કે રસ્તામાં મારી ગાડીમાં પંચર પડ્યું. બસ તો મને ફોન કરાય ને. પંચર પડ્યું જ હતું. હું રસ્તે ઊભી હતી ને વિચારતી હતી કે શું કરું. ત્યાં જ એક હેન્ડસમ મસ્ત છોકરો આવ્યો. હજી કઈ કેવું છે? ના ના કહી દે, હજુ પણ થોડાક વખાણ કરી દે. અમે જોઈ લીધો છે. ના ના એટલે પછી મેં એને પૂછ્યું કે કેમ કઈ તકલીફ જેવું છે તો અને સમજાયું કે તમે મદદ કરી અને પ્રેમ પ્રકરણ આગળ વધ્યું. હા. સરસ, ચલો મને ગમ્યું તમારું આ પ્રેમ ચેપ્ટર. પણ હવે લગ્નની તારીખ નક્કી કરી લો અને ત્યાં સુધીમાં હું કંઈક ગરમા ગરમ બનાવી હા હા તું હવે નાસ્તો બનાવ. હવે પાક્કું છે બધું. સમોસા ચાલશે? અરે પનીર પકોડા કરી નાખજે. પનીર પકોડા અને સમોસા બે બનાવી દઈશ. પણ ઘડીક કમો. શું થયું? બીજું કઈ ખાવું છે? આપણે દેવાંગ અહીંયા સંબંધ આગળ વધારી નહીં શકીએ. અરે શું વાત કરો છો તમે? અરે તમે કહો તો હું રસગુલ્લા બનાવી દઉં બસ. અરે એક મિનિટ, શું થયું ભાઈ? તમે તમે મસ્તી કરી આવ્યો તો હું ન કરી આવ્યો. અચ્છા મસ્તી કરે છે. હા મોટા ભાઈ. બડે મજાકિયા હો, બડે મજાકિયા. મારા મોટા ભાઈ ને બધે આવું મતલબ જ્યાં જેવો માહોલ એવી રીતે સેટ થઈ જ જાય. એટલે બધા સરખા જ ભેગા થયા છે એમ કોને. હવે મજા આવશે. વેવાય વેવાની જોડી જામશે. એ દામિની બેન, શું થયું? કેમ તબિયત ખરાબ એવું લાગે છે? હા, ભાભી શું થાય છે? તમને પૂછું છું. મને અત્યારે વોમિટ થઈ. કેટલા દિવસથી કહું છું કે તમારું ખાવામાં ધ્યાન નથી, બરાબર સમયસર સૂતા નથી અને તેમ છતાંય તમે તમારા જ ધાર્યું કરો છો. વોમિટ થઈને તો કંઈ વાંધો નહીં, એ તો નોર્મલ છે, થાય. આરામ. દામિની બેન, વધારે તકલીફ છે તો હોસ્પિટલ જઈએ. ભાભી મને લોહીની ઉલટી થાય છે. શું? લોહીની ઉલટી? અરે પણ લોહીની ઉલટી કેમ થાય છે? અને મતલબ કંઈ જેવું તેવું ખાધું હતું બહાર જઈને, પણ તોય ગમે તેવું ખાધું હોય તો એ લોહીની ઉલટી થોડી થાય. આ તો સારી વાત નથી. હવે મને ખબર નથી કે કેમ આવું થાય છે, પણ છેલ્લા કેટલાય સમયથી મારી તબિયત સારી નથી રહેતી. એ તો અમને ખબર જ છે. પણ મને લાગ્યું કે એનું કારણ એ હશે કે તમે ખાવા પીવામાં ધ્યાન નથી રાખતા અને સૂતા નથી સમયસર, એના કારણે થતું હશે. પણ આ લોહીની ઉલટી નોર્મલ વાત નથી. મેં પણ પહેલાં આ વાતને નોર્મલ જ લીધી હતી. આની પહેલાં પણ 1-2 વાર આવું થયું છે. શું? પણ ત્યારે ખાલી થોડુંક જ તે લોહી હતું વોમિટમાં, એટલે મેં કોઈને કાંઈ કહ્યું નહીં. અરે પણ થોડું લોહી હતું તો વાત તો કરવી જોઈએ ને ઘરમાં. આ કોઈ સામાન્ય વાત થોડી છે. ઘરમાં કંઈ કહેતા કેમ નથી તમે? અને જરા પણ લોહી નીકળ્યું હોય તો એક વખત ચેકઅપ કરાવવા તો જવું પડે ને ડૉક્ટર પાસે. તમે ઘરમાં જાણ જ નથી કરી તો તમને કોણ લઈ જવાનું? તમે એ બધી વાત છોડો. પહેલાં જે થયું તે અત્યારે પણ તમને લોહીની જ ઉલટી થઈ ને? અત્યારે તો ખાલી લોહીની ઉલટી થઈ. ના ના,
આ વાતને કંઈ સામાન્ય રીતે ન લઈ શકાય. તમે અહીંયા જ બેસજો હે ને. હું અત્યારે જ તે તમારા મમ્મીને અને રોનકને વાત કરું છું. તમને રહેવા દો ને. દવાખાને અરે શું રહેવા દો ને, રહેવા થોડું દેવાનું હોય. પહેલી વખત જ્યારે થયું ત્યારે જ તમારે જાણ કરવી જોઈએ. તો તમને લઈ જાત ને હોસ્પિટલ. તમે રહો, હું આવું. મમ્મી, દામિની બેનને જોવું ને શું થઈ ગયું? દામિનીને શું થયું અને આટલી બધી સિરિયસ કેમ છે? શું થયું? એમને લોહીની ઉલટી થાય છે. અત્યારે જ એમણે મને કીધું કે આની પહેલાં પણ 2 વખત એમને ઉલટી થઈ હતી અને આજે તો એકદમ જ લોહીની ઉલટી થઈ છે. લોહીની ઉલટી અચાનક? મમ્મી, રોનક ક્યાં છે? રોનક અહીંયા જ આવી ગયો. રોનક, અરે શું થયું? તમે લોકો આવી રીતે દામિની બેનને કંઈક થઈ ગયું છે. હે હા, ગોપી ક્યાં છે દામિની? એટલે શું થઈ ગયું છે એને? ગોપી એમ કહે છે કે એને લોહીની ઉલટી થઈ છે. તો શું? ખબર નહીં કેમ પણ એ લોહીની ઉલટી કરતા હતા. એમની તબિયત બહુ દિવસોથી ખરાબ તો રહે જ છે ને. નથી બરાબર જમતા, નથી સમયસર સૂતા, એટલે મને લાગ્યું કે બસ નોર્મલ છે, તાવ જેવું. પણ એમને તો ઉલટી? જુઓ ને જરાક એમને, તમે જલ્દીથી અત્યારે જ હું એને હમણાં દવાખાને લઈ જાઉં છું. હા, તમે ચિંતા ન કરતા, તું મમ્મીનું ધ્યાન રાખજે. હું દામિનીને દવાખાને બતાવીને આવું. જલ્દી જાઓ અને કોઈ સારી વ્યવસ્થિત હોસ્પિટલમાં લઈ જજો. હા. અરે અચાનક શું થયું હશે એમને? આ લોહીની ઉલટી કઈ સામાન્ય તો ન જ કહેવાય ને. કઈ ગંભીર બીમારી તો નહીં હોય ને એમને? ના ના ગોપી, એવું ના વિચાર ને. ગઈ નહીં, ડોક્ટર પાસે ગઈ છે ને દામિની. રોનક, પણ આવી કેવી બીમારી છે કે જેનું કોઈ સમાધાન નથી? એક તો રસ્તો હશે ને મમ્મી. રસ્તો હોત તો હું રાહ જોત. ડોક્ટરે કહી દીધું છે કે આનો ઈલાજ નથી. આ એક રેર બીમારી છે. લીવરનો કોઈ પ્રોબ્લેમ છે. આમાં અંગ્રેજીમાં નામ લખ્યા છે એ મને નથી ખબર, પણ ટૂંકમાં એનો લીવર ગમે ત્યારે ફેલ થઈ શકે એમ છે ને. મમ્મી, આ જ બીમારી પપ્પાને પણ હતી ને? હા, જુઓ ને, આનું કઈ સોલ્યુશન હશે. કંઈક તો એવી વસ્તુ હશે કે કોઈ ડોક્ટર એવા હશે. વિદેશથી બોલાવવા પડે તોય ચાલશે. ગમે એટલા પૈસાનો ખર્ચ થાય, તમારાથી નહીં પહોંચે તો હું મારા પિયરથી લઈ આવીશ. બેટા ગોપી, તારા સસરા માટે પણ કેટલા રૂપિયા ખર્ચી નાખ્યા હતા, પણ એ છેલ્લે બચ્યા નહીં. તો તારા પિયરથી પણ લાવીને કેટલું લાવીશ? એનાથી કંઈ નથી વળવાનું. મમ્મી, તો હવે શું થશે? ખબર નહીં શું કરું. મેં કેટલાય ડોક્ટરોને ફોન કર્યા, મિત્રોને ફોન કર્યા, અમેરિકા સુધી ફોન કરી લીધા કે જ્યાં આનો કોઈ ઈલાજ હોય કે કોઈ ડોક્ટરને જાણકારી હોય તો આપણે કોશિશ કરીએ. પણ બધેથી એક જ ઓપિનિયન આવ્યો છે, કંઈ થઈ શકે એમ નથી. અને આપણને જાણ થતાં બહુ લેટ થઈ ગયું છે. પહેલાં ક્યારેક માઇનોર તકલીફ હશે પણ કદાચ એને ધ્યાન નહીં રહ્યું હોય. નથી જ રાખ્યું. ઉલટી થઈ હતી પણ આમાં જાણ જ ના કરી. કહેવાતું નથી તારાથી. હે, રોનક, આટલું બધું થઈ ગયું, એક વખત અમને વાત પણ ન કરી. બહુ મોટી થઈ ગઈ છો તું. રોનક, એમના પર ગુસ્સો ન કરો. મને નથી ખબર કે હું શું કરું. ગુસ્સો કરું કે રડું કે પછી હું કઈ રીતે એક્સેપ્ટ કરી લઉં કે પણ મને ખબર છે કે શું કરવાનું છે. શું કરશું? બોલો ને, કઈ રસ્તો તમારી પાસે હોય તો અમે એ રસ્તે ચાલવા તૈયાર છે. હા દામિની, ક્યાંને કોઈ રસ્તો હોય તો. મારે અત્યારે બહાર જવું છે. બહાર આવી પરિસ્થિતિમાં તું બહાર છે તો મજા ના આવે. અત્યારે ક્યાંય નથી જવું. એ સ્થિતિ નથી તમારી. ડોક્ટરે તને આરામ કરવાનું કહ્યું છે, કારણ કે બીજો કોઈ ઈલાજ નથી. જેટલો આરામ કરીશ એટલું તારું શરીર આ વસ્તુને વધારે ખમી શકશે. ડૉક્ટરે એવું પણ કહ્યું છે ને કે જે મારી ઈચ્છા હોય એ કરું. તો
મને બીજી કંઈ નથી ખબર. બસ મારે અત્યારે બહાર જવું છે. ઠીક છે, અમે પણ સાથે આવશું. ચાલ. નહીં, દામિની, એકલું થોડું જવાય ને, હું અથવા તમારા ભાઈ કોઈ તમારી સાથે આવીએ બસ. જો હું પ્રોમિસ કરું છું, કંઈ થશે ને તો ફોન કરીશ બસ. પણ ક્યાં જવું છે તારે? એવું નહીં કહી શકું. જો જો દામિની, ખબરદાર છો કંઈ ખોટું પગલું ભર્યું કે વિચાર્યું છે તો તને આવું કરવા મારા સમજે. શું કામ નવું વિચારો છો? અરે પણ એ એકલા જવાની વાત કરે છે તો અરે એ થોડી કઈ એવું કરશે. એવું કઈ નથી કરવાનું ને. એવું કંઈ નહીં કર. બસ હવે હું જાઉં. તરત જ પાછા આવશો ને. તારું લાઈવ લોકેશન મોકલી આપ. હું આવું સાથે? હું જતી રહીશ ભાઈ. ક્યાં જવું હશે અમને અત્યારે? કહ્યું તો હતું કે સમયસર આવી જશે, હજી આવી નહીં. હાય, હાય. મળીશ નહીં તું મને દર વખતની જેમ? કેમ, શું થયું પછી? હા, મને અર્જન્ટલી અહીંયા મળવા બોલાવ્યો છે એટલે નક્કી ઘરમાં બધાની આ જ હશે એટલા માટે જ બોલાવ્યો છે ને. એના માટે જ તે તને મળવા બોલાવ્યો છે. હા હા, બોલ ને, શું થયું? આ આટલી બધી ઢીલી કેમ છે? મતલબ કે આવી રીતના કેમ વાત કરે છે? એ તો રેડી જ છે. બોલ, શું વાત કરવી છે? તું કઈ બાબતનો વિચાર કરે છે? જો આપણા લગ્ન નહીં થઈ શકે. શું? અરે દામિની, તું આ કેવી વાત કરે છે? સાચી વાત કરું છું. મારા ઘરેથી બધાની ના છે અને એ લોકોએ કહ્યું છે કે એ લોકો આ લગ્ન નહીં થવા દે. અરે કેવી વાત કરે છે તું? લગ્ન શું કામ નહીં થવા દે? આપણે ઘરે મળ્યા હતા, બધાએ હસી મજાકથી બધી વાતો કરી, આ બધું નક્કી પણ થઈ ગયું હતું અને હવે તું કહે છે કે એ લોકો નથી માનતા. મતલબ જો કંઈ એમને મારામાં કંઈ ખામી લાગી હોય તો હું અને મારા મોટા ભાઈ ફરી પાછા આવીએ ને, બધી વાતચીત બસ કરી. કર. કહ્યું ને કે લગ્ન નહીં થઈ શકે એટલે લગ્ન નહીં થઈ શકે. દામિની, જો ઘરવાળા ના માનતા હોય તો મનાવવાની કોશિશ તો થઈ શકે કે ના થઈ શકે? જો હું હું દુનિયાની છેલ્લી છોકરી નથી કે તું મારી સાથે લગ્ન નહીં કરે ને તો કુંવારો રહી જઈશ. જો જીવનમાં આગળ વધી જા, હું પણ આગળ વધી જઈશ. તને સારી છોકરી મળી જશે અને મને પણ કોઈ સારો છોકરો મળી જશે. આપણે પહેલેથી નક્કી જ કર્યું હતું ને કે જો આપણા ઘરેથી ન માને તો આપણે લગ્ન નહીં કરીએ. તો હવે મારા ઘરેથી નથી માનતા, આપણે લગ્ન નહીં થાય. ઘરેથી ના માને તો આપણે એવું કંઈ કરીશું ને. અહીંયા તો તું જ મને આવી રીતના ફોર્સ કરી રહી છે એવું લાગે છે. જો દામિની, મેં તને ખરા દિલથી પ્રેમ કર્યો છે. તારા વગર હું બીજી કોઈ છોકરીને ક્યારે એક્સેપ્ટ ના કરી શકું. અને હવે તું કહે છે કે જો આવી રીતે સહેલું નથી અને તું જો આ ફરી પાછો મજાક કરતી હોય ને તો પ્લીઝ હવે કોઈ મજાક ના કરતી મારી સાથે. કોઈ મજાક નથી કરતી, સાચી વાત કરું છું અને તને સિરિયસલી કહું છું. તું હવે જા અહીંયાથી. જે કહેવાનું હતું ને એ મેં તને કહી દીધું છે. દામિની, જો હું છે ને તારા વગર નહીં રહી શકું. મેં કહ્યું ને તને કે મને તારી સાથે જ મેરેજ કરવા છે ને. છોડ ને, સમજતો કેમ નથી? કહ્યું ને તને એકવાર કે મારે તારી સાથે નથી રહેવું. જા અહીંયાથી. બીજી વાર મળવાની કોશિશ ન કરતો.
દેવાંગ, ક્યાં તો ભાઈ ખોવાયેલો નકલો બેઠો? હે? ક્યાંય નહીં, છોડો ને તમે. તું દેવાંગ ઘરે આવતો નથી, હે? આખી રાત તું ઓફિસમાં રહેશો. નથી આવું મારે કરે. કેમ? ઘરે આવીને શું કામ છે હવે? અહીં શું કરે કામ છે? અરે આખી જિંદગી બરબાદ થઈ ગઈ મોટા ભાઈ. અરે કેટલો દિલથી પ્રેમ કર્યો હતો મેં એને. અને આ બધું નક્કી થઈ ગયું હતું. આપણે ત્યાં જઈ આવ્યા, બધી વાત બાકી હતી, તો કોઈ માણસ એન્ડ ટાઈમે આવું કેવી રીતે કરી શકે? એનો તો દેવાંગ પ્રશ્ન હશે, હે? એના ઘરેથી એના ભાઈ અને ભાભી અને મમ્મીએ ના પાડી, તો પછી તું કામ એને રાહ જોશો હવે? તો પછી મનાવી શકાય ને. પ્રેમ કરતા હતા અમે લોકો, મનાવી ના શકીએ? જેવી રીતે મેં પણ તમને મનાવ્યા હતા. મોટા ભાઈ, જો પ્રેમ કરતા હોય ને તો ત્યાં આવા કોઈ પણ પ્રશ્ન આવે ને તો બીજા ઘણા બધા ઓપ્શન હોય. પણ એને તો બસ માત્ર એના પરિવારનો વિચાર કર્યો, મારો નહીં. મતલબ કે હું શું હતો એના માટે? શું હતો? હું કોણ છું? ભાઈ જો મારા તમે. તો તને મારું કોઈ દેખાતું નથી, હે? મને તારી ચિંતા છે કે બસ તારા માટે ખાલી દામિની એક જ છે, બીજું કોઈ છે જ નહીં દુનિયામાં. હું કંઈ નથી જાણતો મોટા ભાઈ. મને બસ દામિની સાથે જ લગ્ન કરવા હતા. દામિની બધું હતી મારા માટે. અને જ્યારે કોઈ આપણું પોતાનું વ્યક્તિ જ્યારે આવી રીતે આપણને તોડીને ચાલ્યું જાય ને મોટા ભાઈ, ત્યારે ખબર પડે. તમને થોડી એવો અહેસાસ થવાનો છે કે હું કઈ હાલતમાંથી પસાર થઈ રહ્યો છું. જો મારાથી છે ને આ બધું સહન નથી થતું મોટા ભાઈ. હવે જે કરવું પડે તે કરો, પણ મને છે ને દામિની જોઈએ છે એટલે જોઈએ છે બસ. તારે દામિની જોઈ છે ને? હા, હે? કોઈ પણ હિસાબે દામિની જોઈએ. પોતે પેલા ઘરે આવ. હું ઘરે નહીં આવું. ઘરે આવે તો જ દામિની મળશે, બાકી નહીં મળે. જ્યાં સુધી દામિની ના આવે ને મારી સામે તારે ઘરે આવવું પડે એમ છે તો જ દામિની આવશે, બાકી નહીં આવે. આવું જ ઘરે તારે નથી આવવું મારે. ક્યાં ઊભો થા. હું નથી આવવાનો. ઊભો થા દેવાંગ. મોટા ભાઈ જો ઊભો થા. ભાઈ. હાલ હાલ. કામિનીબેન, પોતે ઉદાસ બેઠા રહો છો, દેવાંગભાઈના અને પોતાના ફોટા જોયા કરો છો, પણ એવું નથી થતું કે જીવતા જીવ એક વખત દેવાંગભાઈને બધી હકીકત કહી દેવી જોઈએ? જો તમે એમને સાચું કહેશો જ નહીં, તમને કેવી રીતે ખબર પડશે કે તમે એમની સાથે આ અલગ કેમ થયા? એમને તો એવું લાગશે ને કે તમે એમને દગો આપ્યો છે. મારે તો એ જ જોઈએ છે. શું કે એ મને નફરત કરે? કેમ આવું શું કામ કરાવવા માંગો છો તમે? ભાભી, તમે જ વિચાર કરો ને. દેવાંગ મને કેટલો પ્રેમ કરે છે. હા, તો એ જ હું કહેવા માંગુ છું કે દેવાંગભાઈ તમને આટલો બધો પ્રેમ કરે છે તો તમે શું કામ એમને નફરત કરાવવા માંગો છો? હું પાણી લઈને આવું. એટલી તો સેવા કરાવું છું, હવે નહીં. ભાભી, તમને ખબર છે, મેં એની સાથે જ્યારે વાત કરી, એની સાથે સંબંધ પૂરા કર્યા ને ત્યારે મારા પર શું વીતી હતી ને હું જાણું છું. પછી આવું કર્યું જ શું કામ તમે? એના માટે, એની ખુશી માટે. કઈ સમજી નહીં હું. એની ખુશી તમે એને છોડો એમાં કેવી રીતે હોઈ શકે? અત્યારે દુઃખી થશે, પણ કાલે સવારે તો એ જીવનમાં આગળ વધી જશે ને. ભાભી, મારી પાસે વધારે સમય નથી. હું કેટલું જીવીશ કેટલું નહીં એ મને જ નથી ખબર. એને જો આ મારી બીમારીની જાણ થશે તો એ મારી સેવામાં લાગી જશે અને જીદ લઈને બેસી જશે કે એ મારી સાથે રહેવું છે, મારી સાથે લગ્ન કરવા છે. એ મારી સાથે લગ્ન કરી લેશે તો કાલે સવારે મને કાંઈ થઈ ગયું તો એ શું કરશે? પછી એ જીવનમાં ક્યારેય આગળ નહીં વધી શકે. એના કરતાં તો સારું છે કે અત્યારે એ મને નફરત કરે.
ગમે એમ તોય એક સમય તો એવો આવશે ને કે એના જીવનમાં આગળ વધવાનું વિચારશે. અમીની બેન, ભાભી એની ખુશીનું તમે વિચારો છો પણ તમારા દુઃખનું નહીં. જો એ આ સ્થિતિમાં તમારી સાથે રહેત તો તમને કેટલો ટેકો મળત, તમે એકવાર એ પણ ન વિચાર્યું. મને બસ એટલી ખબર છે કે જ્યાં સુધી હું જીવું છું ને ત્યાં સુધીમાં હું એને આગળ વધતા જોવા માંગુ છું. દામિની બેન, કોણ કહે છે કે અસમયમાં સાચો પ્રેમ કોઈ એકબીજાને કરતું જ નથી? તમારો આટલો બધો નિસ્વાર્થ પ્રેમ હતો એને લઈને કે આજે તમારી આવી ખરાબ સ્થિતિ હોવા છતાંય આ સ્થિતિમાં તમે એનું વિચારો છો કે એ આગળ નહીં વધી શકે જો એને ખબર પડી જશે તો. આટલો બધો ત્યાગ કરતા તમે ક્યારે શીખી ગયા? અમને તો તમે નાનકડા એવા ચુલબુલા દામિની બેન જ લાગતા હતા અને તમે આટલી મોટી વાતો અને આટલા મોટા વિચારો કરવા માંડ્યા. કહેવાય છે ને ભાભી કે પરિસ્થિતિ એવી વસ્તુ છે ને કે માણસ પાસે ગમે તે કરાવી શકે છે. અને આ બધું તો હું દેવાંગ પાસેથી જ શીખી છું ને. પ્રેમ, સમર્પણ, ત્યાગ આ તો એને જ શીખવાડ્યું છે. સારું, ચલો હવે હા, તમારી મોટી મોટી વાતો પતી ગઈ હોય તો તમારું ફેવરિટ શાક બનાવી દઉં અને પાણી મોકલું છું રોનક સાથે. આ બધું મારી સાથે જ કેમ થાય છે? બસ કરો મમ્મી, રડવાથી કોઈ સોલ્યુશન નથી આવી જવાના. હું કેમ કરીને મારી જાતને કઠણ કરીને બેઠો છું, પણ તમે આવી રીતના ઢીલા પડશો ને મમ્મી તો દામિનીને કોણ સાચવશે? કારણ કે એ આપણને આવી રીતના જોશે તો એ પણ દુઃખી થશે અને એ દુઃખી થશે તો ઘણા વર્ષો પહેલા આ જ ઘટના ઘરમાં બની હતી અને માણ બોલી અને ખુશખુશાલ રહેતા હતા ઘરમાં. અને પાછી ઈશ્વરે એ જ ઘટના ઊભી કરી દીધી જે વર્ષો પહેલા થઈ હતી. પપ્પા ગયા ત્યારે તો હું નાનો હતો એટલે એ તો મને યાદ નથી, પણ દામિની વિશે આ વિચારવું પણ મારા માટે મોત સમાન છે મમ્મી. એ મારા કરતાં નાની છે, મારી દીકરી જેવી છે. કેવી રીતે એને મારે સાસરે વિદાય કરવાની હતી, કઈ રીતે હું એને? હે ભગવાન, તારે મને ઉપાડી લેવો હતો ને પણ મારી બહેનને શું કામ? પણ મમ્મી, હવે આ રડવાનો સમય નથી, હા હિંમત રાખવાનો સમય છે આપણા માટે. કેવી રીતે હિંમત થયેલો? કેવી રીતે? તું જ કે ને. રાખવી પડશે મમ્મી, દામિની માટે થઈને રાખવી પડશે. આપણો રડતો ચહેરો જોશે તો એ દુઃખી થઈને જશે. મારી બહેનને હું હસતા હસતા વિદાય કરીશ. એની પાસે જેટલો પણ સમય છે ને એ સમયે એને આપણે ખુશ રાખવાની કોશિશ કરશું. એની બધી ઈચ્છાઓ પૂરી કરવાની છે મમ્મી. કેવા સપના જોયા હતા રોનક, ક્યાં હાથે હું એને કન્યાદાન કરીશ. ભગવાન અમારા સપના અધૂરા રાખી દીધા. બસ મમ્મી બસ, મેં કહ્યું ને, દામિનીનો વિચાર કરો. તમારે હવે રડવાનું નથી, કઠણ થવાનું છે. આપણે મોટા છીએ ને, આપણે ટેકો બનવાનું છે એનો. એની નબળાઈ નહીં, આપણે એને હિંમત આપવાની છે. એને હિંમત આપશું ને, ખુશ રાખશું ને, તો મેં એવા ઘણા કિસ્સા જોયા છે મમ્મી કે પોઝિટિવ થવાથી લોકો જે 2 મહિના પણ ન જીવી શકે ને એ 2-5 વર્ષ જીવી જતા હોય છે. તો બસ રડવાનું નથી રડવાનું કહ્યું ને. ચૂપ, બિલકુલ નહીં, ચૂપ. હવે મને એક આંસુડો પણ તમારી આંખમાં ન જોઈએ.
ચાલો નીચે, ચાલો, અહીંયા એકલા નથી બેસવાનું, ચાલો કીધું. દેવાંગ, જો શું છે? આ તારા માટે છોકરીનો બાયોડેટા આવ્યો છે. ભાઈ, તમને કેટલી વાર કહ્યું, તમને કંઈ સમજાતું નથી. મારે કોઈ છોકરીને જોવી નથી અને કોઈની પણ સાથે મારે લગ્ન નથી કરવા. તમે તમે સમજતા કેમ નથી યાર? જ્યારે હોય ત્યારે એક છોકરી લાવશે, પછી બીજી લાવશે. ના ના, તમે નક્કી કર્યું છે. જો તમે નક્કી કર્યું હોય ને તો સાફ શબ્દોમાં મને કહી દો કે તમે આવી જ રીતે મને હેરાન કરવા માંગો છો. હું તને હેરાન કરું છું? હે? તો શું થયું કહેવાય મોટા ભાઈ? એ કહો ને મને. હા, તમે મને હેરાન નથી કરતા તો શું કરી રહ્યા છો? મને તારી ચિંતા છે. જિંદગી એકલા એકલા નો નીકળે. તો છોડી દો મારી ચિંતા. મારી ચિંતા કરવા વાળી છે ને એ વ્યક્તિ તો જતી રહી છે મારી લાઈફમાંથી. તો હવે છે ને બીજા કોઈ વ્યક્તિ એ મારી ચિંતા કરવાની કોઈ જરૂર નથી. ફોડી લઈશ મારી લાઈફમાં બધું. તો પણ એ વ્યક્તિ વહી ગઈ છે ને, તો બીજી છોકરીને જો તું હાથ પકડ ને, એક લેવાય હું જ તારે. પણ તમે નહીં માનો ને કોઈ વાતે. મારે છે ને તમારી સાથે કોઈ ખોટી માથાકૂટ કરવાની થતી જ નથી. કારણ કે સમજાવીને થાકી ગયો છું. નથી કરવા લગ્ન એટલે એકથી લાગે એવું લગ્ન નહીં કરવું અને નહીં કરવું. તમારે જે કરવું એ કરો. દેવાંગ, દેવાંગને ફોન કરીને એકવાર મળવા માટે તો બોલાવી જ શકાય ને. મળવા આવશે તો થોડી ખબર પડી જશે કે દામિનીબેનની તબિયત ખરાબ છે. હા, દામિનીબેનને બહુ સારું લાગશે આવશે ને તો. શું કામ મને સારું લાગશે? હા, શું કરતા હતા ભાભી? દેવાંગભાઈને ફોન, મને થયું એકવાર મળવા માટે બોલાવું. એમને શું કામ બોલાવતા તમારે? એમને તમે જોશો ને તો તમને સારું લાગશે. આપણે નથી મારે સારું લગાડવું. શું કામ ભાભી તમે સમજતા નથી? મેં તમને કહ્યું ને, મેં તમને સમજાવ્યા હતા કે ભાભી આપણે દેવાંગને આ વાત નથી કરવાની. આપણે વાત નહીં કરીએ. એ તમને ખાલી મળવા આવશે, તમારી સાથે થોડો સમય રહેશે. આપણે એને કહેશું નહીં. હું મમ્મી અને રોનકને વાત કરી દઈશ કે એમને નથી કહેવાનું. બસ. હા, એ મને જોશે મારી આવી હાલત. એ જોશે તો એને નહીં ખબર પડે કે મને કંઈક થયું છે ને હું ખોટું બોલતી હતી. સારું, પણ તમે આટલા બધા ગુસ્સે શું કામ થાવ છો? ગુસ્સે ના થાવ તો શું કરું ભાભી? તમને ખબર નથી પડતી? મેં કહ્યું હતું ને તમને કે દેવાંગને આ વાત. દામિનીબેન, હું નહીં બોલાવું. તમે શું થાય છે તમને? દામિનીબેન, નહીં બોલાવી આપણે. દામિનીબેન, આટલું બધું લોહી. નીચે આવો. મમ્મી, રોનક, દામિનીબેનને અચાનક એમની તબિયત બગડી ગઈ. ચાલો દવાખાને જઈએ. હા, દામિની, ઊભી થા. દવાખાને જાય અત્યારે જ. દવાખાને? શું દવાખાને નથી જવું? ભાભી, પાણી લઈને આવું. દામિની, ચાલ ને મેડમ દવાખાને. તું રોનક લઈ જાય છે ને, તું ક્યાં સુધી આવી રીતે હેરાન થઈશ? ચાલ ને. મને લાગે છે કે હવે વધારે દામિની, શું બોલે છે તું? આ બકવાસ કરવા દે. થપ્પડ મારી દઈશ જો આવી વાતો કરીશ તો. આજ સુધી ક્યારે હાથ નથી પડ્યો, પણ હવે છે ને આવી વાતો નહીં કરવાની. દામિનીબેન, તમે ઊભા થાઓ. થોડી હિંમત કરો. તમે ગાડી કાઢો ને દવાખાને લઈ જાઓ. ચાલ ને તું. દામિની પ્લીઝ. દામિની, નથી જાઉં. રોનક, મને લાગે છે કે દવાખાને નહીં, પણ તમારે દેવાંગભાઈ પાસે જવું જોઈએ. વિવાહ પાસે તમે દેવાંગભાઈને બોલાવીને આવો ને. શું ખબર એમને જોઈને એમની તબિયત સારી થઈ જાય. ભાભી ફોન કર. ભાઈ સમજવાની કોશિશ. દામિનીબેન, આ સ્થિતિમાં તમારે દેવાંગભાઈની જરૂર છે. અમારાથી વધારે તમને એમના ઉપર લાગણી છે. તમે જાઓ ને બોલાવો ને. દામિની, તું એકવાર મળી તો લે ને, પછી બીજી વખત ના મળતી, એકવાર મળી લે તું. પ્લીઝ, હું ફોન કરું છું. નહીં ભાઈ નહીં. અરે દામિનીબેન, ફોન શું એનો વાત વાંધો નથી. છે? તમે પણ શું કામ ફોન હું કરો જાઉં છો? છું ત્યાં. જા ને. દામિનીબેન, સમયને સમજવાની કોશિશ કરો. આ સમયમાં એક એવા વ્યક્તિની જરૂર હોય કે જે આપણા હૃદયથી એકદમ નજીક હોય.
તમને ખબર છે જો એ માણસ આવશે ને તો મને વિશ્વાસ છે કે તમને એકદમ સારું થઈ જશે. તમે આરામ કરો, હું એમની દવા લઈને આવું, એમની દવા પીવડાવું. તમે જેને આવી રીતે ફોન કરીને મને ડિસ્ટર્બ ના કરો પ્લીઝ. મેં કહ્યું છે ને કે મારા મોટા ભાઈ આવે ત્યારે એની સાથે ફોનમાં વાત કરી લેજો. દેવાંગ, દેવાંગ, હું ક્યારનો ફોન કરું છું, ફોન તો ઉપાડ ભાઈ. તમે અત્યારે અચાનક અહીંયા તું મારી સાથે ઘરે ચાલ ને. ઘરે કેમ? અરે એ બધી વાત પછી કરશું, તું ચાલ ને મારી સાથે ઘરે, મારે કામ છે, એટલે દામિનીને કામ છે. દામિની કેમ? હવે શું કામ પડ્યું મારું? તું ચાલ ને ભાઈ, હવે એ બધી વાતો આપણે પછી કરશું ને. જો અત્યારે છે ને દામિનીને અને અમારા પરિવારને તારી જરૂર છે ત્યાં એટલું સમજી લે ને ભાઈ. જે થયું મને ખબર છે, પણ હવે એ બધી વાતો આપણે પછી કરીએ તો. મારું મોઢું જોવાની પણ ના પાડીને ગઈ હતી. આટલો સમય થયો, ક્યારેય વાત પણ નથી કરી મારી સાથે. ફોન કરવાના ઘણા પ્રયત્નો કર્યા તો બ્લોક લિસ્ટમાં નાખી દીધું છે. અને અચાનક આ તમારા આખા પરિવારને મારી કેમ જરૂર પડી? હું તને બધી વાત સમજાવીશ, પણ અત્યારે સમય નથી. તું પ્લીઝ, હું તને હાથ જોડું છું, હવે આવીશ તું મારી સાથે? ચાલ ને, હું રાહ જોઉં છું. હજી સુધી રોનક કેમ નહીં આવ્યા હોય? દિવાંગભાઈ આવવાની ના તો નહીં પાડે ને? દામિની બેન, તમને આવ દેવાંગ, દેવાંગ આવ ને. દામિની જો, બેસ ને તું, બેસ ને. જો દામિની મળવા આવ્યો છે. તમને શું થયું? રડે છે કેમ? શું વાત છે? આવી રીતે મને અહીંયા કેમ બોલાવ્યું છે? શું થયું છે? દામિની શું વાત છે? દામિની, દેવાંગભાઈ માફ કરજો, પણ અમે તમારાથી એક વાત છુપાવી હતી. એટલે એ વાત છુપાવવાની ઈચ્છા દામિનીની હતી, એટલે અમે તમને ન કીધું. કઈ વાત? શેની વાત? શું છુપાવ્યું છે તમે લોકોએ? તમે લોકો અહીંયા જ્યારે જોવા માટે આવ્યા હતા ને, ત્યારે અહીંયાથી તમારા ગયા પછી દામિની બેનને લોહીની ઉલટી થઈ હતી. અને પછી ખબર પડી કે એમને એટલી ગંભીર બીમારી છે કે એ લાંબો સમય નહીં જીવી શકે. અમારા બધી વાત તમને સાચી કહી જ દેવી હતી. દામિની બેનની ઈચ્છા હતી કે તમને આ કોઈ વાત ખબર ના પડે. એમને લાગ્યું કે જો તમને આ બધી વાત ખબર પડી જશે તો તમે તમારા જીવનમાં આગળ નહીં વધી શકો અને બસ એમની સેવા કરવામાં રહી જશો. દિવાંગભાઈ, મેં ઘણી વાર કોશિશ કરી કે તમને હું ફોન કરીને સાચું કહી દઉં, પણ અમને સમજ નથી પડતી કે શું કેવું, કેવી રીતે કહી દઈએ કે અમારી દામિની. કઈ નથી થવાનું કોઈને. હે દામિની, જો હું છું ને તારી સાથે, હું આવી ગયો છું ને હવે. જો દામિનીને આપણે સારામાં સારી હોસ્પિટલમાં કોઈ મોટા ડૉક્ટરની પાસે લઈ જઈશું. બધી કોશિશ કરી લીધી. તમને લાગે છે કે એમના ભાઈ એક પણ કોશિશ છોડી દે? કોઈ દવાખાનું એવું નથી કે જ્યાં દામિની બેનને લઈને ન ગયા હોય. અરે ગાંડા થઈ ગયા છો કે શું? જો દામિની, મને તમે લોકો પહેલા તો બોલાવી શકતા હતા ને, તમે તો વાત કરી શકતા હતા ને. દામિની જો, હું છું ને તારી સાથે. આપણે છે ને, આપણે કશે બહાર જતા રહીશું. દામિની, કોઈ ફાયદો નથી. આ લોકોએ બધા પ્રયત્ન કરી લીધા છે. ડૉક્ટરે જવાબ આપી દીધો છે કે આનો કોઈ ઈલાજ નથી. દેવા, મને માફ કરજે કે મેં તારાથી એટલી મોટી વાત છુપાવી.
શું કામ ને આ બધી વાત છુપાવી? બીજો રસ્તો નહોતો મારી પાસે. શું કહું તને કે હું તારી સાથે નહીં રહી શકું એમ? મારી પાસે વધારે સમય નથી એમ. જો દેવું, હું છે ને તને જીવનમાં આગળ વધતા જોવા માંગુ છું. મને ખબર હતી કે જો તને આવી કઈ ખબર પડશે ને તો તું મારી સાથે લગ્ન કરવાની, મારી સાથે રહેવાની, આ બધી જીદ કરીશ. મેં નક્કી કર્યું કે હું તને આ વાત નહીં જણાવું. કેવી રીતે હું આગળ વધીશ તારા વગર? એ વિચાર નહોતો કર્યો તે દામિની. મારું જીવન છે ને એ તું છે ને તું હૃદયને શ્વાસ લેવાની ના પાડી રહી હતી. કેવી રીતે? જો જે કંઈ પણ થયું તે હું બધી વાતને ભૂલી જવા તૈયાર છું. આપણે જેને ફરી પાછી એક નવી શરૂઆત કરીશું. દામિની, કંઈ નહીં થાય તને. હું કહું છું ને તને કંઈ નહીં થવા દઉં ક્યારેય. નવી શરૂઆત તો કરવાની જ, પણ મારે નહીં, તારે. જો તું છે ને મને હવે પ્રોમિસ આપ કે તું છે ને તારા જીવનમાં આગળ વધીશ. તું કોઈ સારી છોકરી સાથે લગ્ન કરીશ, મને ક્યારેય યાદ નહીં કરે. જો અને મારી છેલ્લી ઈચ્છા સમજીને પૂરી કરી દે. હું પ્રોમિસ નહીં આપી શકું દામિની તને. આવું કહ્યું ને તને કે મારી લાઈફમાં તારા સિવાયની કોઈ કલ્પના જ નથી. દેવાંગ, સમજવાની કોશિશ કર. મારી સાથે જે થવાનું હતું એ થઈ ગયું છે. હવે મારી પાસે વધારે સમય નથી. જો પણ તું, તારી પાસે આખી જિંદગી છે. તું આગળ વધી શકે એમ છે. અને તે જ તો મને કહ્યું હતું કે પ્રેમમાં સ્વાર્થ ન જોવાનો હોય. હું આટલી મોટી સ્વાર્થી કઈ રીતે થઈ શકું દેવાંગ? જો દેવાંગ, તારે મને પ્રોમિસ આપવું જ પડશે. મારી વાત માનવી જ પડશે. સમજાવો ને તમે આને. છેલ્લી ઈચ્છામાં કેવી માંગણી કરી રહી છે? તું પ્રોમિસ આપીશ કે નહીં આપ? હું નહીં આપું પ્રોમિસ તને. મેં કહ્યું ને તને કે હું છે ને તને કંઈ નહીં થવા દઉં. હા, તે મને વાત કરી હતી ને કે તારે બહાર વિદેશમાં હનીમૂન કરવા જવું છે. જઈશું ને આપણે બંને જણા વિદેશમાં જઈશું હનીમૂન કરવા માટે. હનીમૂન ના થાય તો ઠીક છે, પણ દામિની, એ દામિની, દામિની, એ બેટા, બેટા કઈ બોલ ને. મમ્મી, નહીં બોલે રોનક. એમની છેલ્લી ઈચ્છા એ જ હતી ને કે દેવાંગભાઈ પાસે ગમે એમ કરીને પ્રોમિસ લઈને દામિની બેન, સાત પૌ સુધી સાથે રહેવાના વચન આપ્યા હતા. ચીટિંગ કરી ગઈ ને તું. આવી રીતે એકલો છોડીને કોણ જતું હશે? હજી એમની ઈચ્છા પૂરી નહીં કરો. એને પોતાની આ ઈચ્છા પૂરી કરાવી હતી એટલે તો આવા સમયમાં એને તમને સાથે નથી રાખ્યા. હવે તમે મહેરબાની કરીને તમારા જીવનમાં આગળ વધી જજો. જો તમે એવું નહીં કરો ને તો એમની આત્માને ક્યારે
કઈ શાંતિ નહીં મળે. આવું નહીં બોલો. દામિની પ્રોમિસ આપી દો ને, એમને એ જ તો જોતું હતું. દામિની પ્રોમિસ આપું છું કે હું તારા વગર પણ ખુશીથી રહીશ.